રાજશ્રી ગુજરાતી પ્રસ્તુત કરે છે કરસંડાસ પે ન્યૂઝનું મૂવી રિવ્યૂ. આ નામ વાંચીને જ આ મૂવીમાં શું હશે એવું બધા એ વિચાર્યું તો હશે જ. દર્શકોને આ મૂવી જોવી તો હશે જ, કેમ કે આ મૂવી ડિરેક્ટ કરી છે છેલ્લો દિવસના ડિરેક્ટર કૃષ્ણાદેવ યાજ્ઞિકે. આને અમે કહી શકીએ છીએ જેટલી એક્સપેક્ટેશન હતી બધી જ આ મૂવીએ પૂરી કરી છે. કરસંડાસ પે ન્યૂઝ એક ગુજરાતી રોમેન્ટિક કોમેડી છે, પણ એની સાથે સાથે મૂવીમાં એક બહુ જ સ્ટ્રોંગ મેસેજ બી છે. આ મૂવીની સ્ટોરી લાઇનમાં તિલોક, જેનો રોલ મયુર ચૌહાણે પ્લે કર્યું છે, અને તિલોકનો નાનો ભાઈ સુંદર એટલે હેમાંગ શાહ બંને એક પે ન્યૂઝ ટોયલેટના કેરટેકર હોય છે. તિલોકનો મૂવીની હિરોઈન જયા સાથે એક રોમેન્ટિક એંગલ હોય છે, પણ જયાના પાપા ચીનુ, જે એક ઉચ્ચ જાતિના છે અને એક રિક્ષા ડ્રાઈવર છે, એમને આ રિલેશનશિપથી પ્રોબ્લેમ હોય છે. તિલોક અને જયા કરસંડાસ પે ન્યૂઝ ટોયલેટમાં પહેલી વાર મળે છે, અને ત્યારથી એમનો પ્રેમ ક્યાં જાય છે, એના પ્રેમમાં શું અડચણ થાય છે અને અડચણોનો એ લોકો કેવી રીતના સામનો કરે છે, આ જાણવા માટે તમારે મૂવી જોવી પડશે. આની મૂવી જોતા વખતે કાલુબા નામના એક પાણીપુરી વાલાની ઉપર ધ્યાન રાખજો. હવે વાત કરીએ આ મૂવીના હાઈ એટલે બેસ્ટ મોમેન્ટ્સની. મૂવીના બધા કેરેક્ટર, સ્પેશિયલી તિલોક અને સુંદરના એક્ટિંગ માટે મોટો થમ્સ અપ. ડાયલોગ્સ અને ડાયલોગ ડિલિવરી ખૂબ સરસ છે, અને એને સપોર્ટ કરતું બેકગ્રાઉન્ડ મ્યુઝિક મૂવીની ફીલને એક અલગ જ લેવલ પર લઈ જાય છે. મૂવીના વન લાઇનર જોક્સ બી દર્શકોને આખી મૂવીમાં એન્ટરટેન રાખે છે. એકદમ અલગ અને વિચિત્ર કોન્સેપ્ટ હોવા છતાં કમ્યુનિટી સ્ટ્રેન્થનો બહુ જ સ્ટ્રોંગ મેસેજ આ મૂવીએ કન્વે કર્યો છે. મૂવીના લોસ તો નાની બરાબર જ હતા. મૂવીમાં જયાની હજુ નાની બહેનો છે જે આખા મૂવીમાં કચકચ કરતી રહી છે, જે કોઈ લોકોને અનોઇંગ લાગી શકે છે. મૂવીમાં 2 જ સોંગ છે જે થોડા લાંબા ચાલ્યા. કોઈને મૂવીનું સેકન્ડ હાફ થોડું સ્લો લાગી શકે, બટ મૂવી એક બહુ સરસ શાર્પ ટર્ન લે છે ને કાફી ઇમ્પેક્ટથી કન્ક્લુડ થાય છે. આ બધા લો હોવા છતાં રાજશ્રી ગુજરાતી તમને રેકમેન્ડ કરશે કે એકવાર તો તમે આ મૂવી થિયેટરમાં જરૂર જોજો. આ મૂવીને રાજશ્રી ગુજરાતી આપશે 3.5 on 5 stars. નીચે જરૂર કમેન્ટ કરીને કહેજો કેવું લાગ્યું આ મૂવી રિવ્યૂ. અને ત્યાર સુધી જોતા રહો રાજશ્રી ગુજરાતી.